તો હેલો ગાઈસ, હું આવી ગઈ હતી મારો મિની વ્લોગ લઈને। આજે તો આપણે બપોરની રસોઈ હતી વઘારેલી ખીચડી। તો જો ખીચડી બનાવવા માટે આપણે સૌ પ્રથમ પહેલાં આટલા મસાલા આપણે તૈયાર કરી લેવાના છે અને ત્યારબાદ જીરું, રાઈ, મરચાંની કટકી, મીઠો લીમડો, બટેટા, રીંગણાના ટુકડા, ટમેટાં, ધાણા ભાજી અને મસાલા અને લીંબુનો રસ પહેલાં આપણે આટલી વસ્તુ લઈ લેવાની છે અને પછી આપણે કુકરમાં તેલ ગરમ મૂકીને તેમાં રાઈ, જીરું નાખીને પછી આપણે એમાં નાખવાની છે મરચાંની પેસ્ટ નખાઈ જાય પછી આપણે નાખવાના છે મીઠા લીમડાના પાન અને પછી બટેટા નાખીને આપણે તેને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ જાય મિત્રો પછી આપણે તેમાં નાખવાના છે રીંગણા નાખીને આપણે તેને રહેવા દેશું ઘડીક વાર અને પછી સરસ મજાનું એ થઈ જાય અને પછી આપણે એમાં નાખવાના છે ટમેટાં નાખીને મિત્રો આપણે તેને ઘડીક વાર રહેવા દેવાનું છે। મિક્સ કરીને પછી આપણે એમાં નાખવાના છે મસાલા, જીરું, ચટણી, મીઠું અને હળદર એવું નાખીને તેને પણ સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે ધાણા ભાજી નાખીને મિક્સ કરી દેવાની છે અને પછી આપણે તેમાં મિત્રો 2 વાટકી ખીચડી હોય એટલે આપણે તેમાં 4 વાટકી પાણી એડ કરીને ઉકળવા દેવાનું છે। ઉકળી જાય ત્યાં લગનમાં આપણે આ ખીચડીને સરસ મજાની પાણીમાં ધોઈ લેવાની છે એકદમ હળવા હાથે અને પછી ઉકળી ગયું છે અને પછી આપણે તેમાં ખીચડી એડ કરીને આપણે તેને સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે અને મિક્સ થઈ જાય ત્યારબાદ તેનું ઢાંકણું કરી દેવાનું છે બંધ અને બંધ કરીને આપણે તેમાં 3 સીટી વાગવા દેવાની છે અને પછી આવી કંઈક ખીચડી બની છે। તો મળીએ કાલ બીજા વિડીયોમાં। ત્યાં લગનમાં બધાને ટાટા બાય બાય।